હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદ પરથી બરતરફ કર્યા બાદ તેમની બરતરફી રદ કરવામાં આવી હોય તેવામાં નવસારીમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। નવસારીના સુપા ગામે વર્ષ અગાઉ થયેલી મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીઓએ તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ઉપસરપંચે તેમના ઉપર થયેલી ફરિયાદને હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસિટીની ફરિયાદ જ રદ થવાથી વિકાસ કમિશનરે ઉપસરપંચ પદ પરથી બરતરફીનો ડીડીઓનો હુકમ રદ કરી તેમને ફરી ઉપસરપંચ પદે સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે। પ્રતિકભાઈ નાયક ઉપસરપંચ શ્રી સુપા ગામ પંચાયત એના વિરુદ્ધ જે તે સમયે એટ્રોસિટીનો કેસ થયેલો અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા 24/7/2023ના રોજ અમને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલા હતા। ત્યારબાદ હાઈકોર્ટે એમનો જે એટ્રોસિટીનો કેસ છે રદ કરેલો અને એના આધારે અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા 7/11/2024 હુકમથી એમને રીઇન્સ્ટેટ કરવાનો હુકમ કરેલો, જેના આધારે આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નવસારી દ્વારા એમને ફરીથી હોદ્દા ઉપર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ છે। પહેલો બનાવ છે નવસારીમાં, આવી જોગવાઈઓ અવારનવાર સામે આવતી છે ખરી આપણા માટે? આ એક રૂટીન વહીવટી પ્રક્રિયા છે। કોઈપણ ગામના ચૂંટાયેલા સરપંચ કે ઉપસરપંચ વિરુદ્ધ કોઈ વહીવટી કારણોસર કોઈ હોદ્દા જો કોઈ ફરિયાદ થાય, કોઈ નાણાકીય ઉચ્ચાપત કે અનિયમિતતા હોય તો એ અરજીના ગુણદોષના આધારે સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે છે અને તપાસના આધારે અહીંયા એના વિરુદ્ધ કાર્યવાહી માટે જરૂરી દરખાસ્ત કરવામાં આવે છે, જેના આધારે માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુણદોષના આધારે નિર્ણય લેવામાં આવે છે। હવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોય તો એના માટે ગાંધીનગર વિકાસ કમિશનર શ્રી દ્વારા એમાં અપીલની જોગવાઈ છે। આથી હું પ્રતિક અજીતભાઈ નાયક, ઉપસરપંચ ગ્રામ પંચાયત સુપા કુરેલ। આથી એક વર્ષ પહેલાં સુપા ગામ મુકામે એક નાનો બનાવ બનેલો હતો। બનાવમાં બે જૂથ વચ્ચે મારામારી ચાલી રહેલી હતી, જે અંગે મને પર ગામમાંથી ફોન કરી જાણ કરેલ હતું કે ભાઈ આ રીતે ગામમાં બનાવ બન્યો છે। ધૂળેટીનો પાવન પર્વ હતો, એ હિસાબે અમે ત્યાં ગઈ મધ્યસ્થી કરી સમાધાન કરવાના માર્ગે ગયા હતા, પરંતુ જે અંગે મેં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી હતી। ત્યારબાદ મારા ઉપર જે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય એક્ટ મુજબ મારા પોતા ઉપર એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી, જે ફરિયાદને અનુરૂપ મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા। સદનસીબે મારા ઉપર લાગેલી ફરિયાદમાં હું નામદાર હાઈકોર્ટના દ્વારે ગઈ મેં પિટિશન દાખલ કરાવી હતી। પિટિશનમાં જણાવ્યું હતું કે હું એક ઉપસરપંચના રાહે ફક્ત ત્યાં છૂટા કરાવવા ગયો હતો, પોલીસને જાણ પણ મેં જ કરી હતી। જે બધા પાસાઓને ધ્યાનમાં રાખી નામદાર હાઈકોર્ટે મારી રજૂઆતોને ધ્યાને રાખી મારા ઉપર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ સદંતર રદ કરી દેવામાં આવી છે, જેથી નામદાર મહેરબાન વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને અમે જાણ કરી કે ભાઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મારા ઉપર ફરજ મોકૂફીનો જે હુકમ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટે મારા ઉપર લાગેલી ફરિયાદ રદ કરી છે, જેને અનુરૂપ વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા મને ફરજ મોકૂફીનો હુકમ રદ કરી દેવાનો હુકમ કરેલ છે। નામદાર હાઈકોર્ટનો ચુકાદો અમે આવકારીએ છીએ। નામદાર હાઈકોર્ટના ચુકાદાથી એક સાબિત થાય છે કે એક સુપા ગામના વિકાસથી જીત છે, વિશ્વાસથી જીત છે